चलिए शुरू करते हैं। તો કેમ છે બધા મિત્રો મજામાં? તો ફરીથી પાછા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હજી અમે ઘેર નથી પહોંચ્યા, હજી તો ઉઠ્યા, હમણાં નાઈ ધોઈને હજી ફ્રેશ થયા. અને કાલ જો મિત્રો આ રૂમ કેવા હતા ને આજ જો તો કેવા કરી નાખ્યા. હજી આમાં નાવા ગયા છે અડધા તો, અને અડધા ગાડીમાં ચડી ગયા છો. આપણે મિત્રો હજી નાઈ નીકળ્યા જ છીએ, હમણાં પાછા નીકળી જશું અહીંથી. તો હવે ચાલો નીકળી જાય, મળીએ હવે રસ્તામાં. 200 કિલોમીટર ગાડી આખી અને સ્ટોપ દઈ દીધો. આ બધા ચા પાણી પીવા ગયા હે નીચે, અને આપણે હે ને ભાઈ નાસ્તો ભેગો હે એટલે હે ને કઈ ઉપાધિ હે નહીં. ચા પાણી આપણે પીવું હે મિત્રો, પણ પેલા હે ને ખાઈ લઉં થોડુંક. ખાઈને પછી આપણે ચા પાણી પીવું. ચા પાણી પી બાકી ચડાવી અને પછી આવીશું. તો પેલા હું ખાઈ લઉં. હવે અતીતભાઈ નવા વિડીયો નવા પાછા મૂકવાના થાય. અત્યારે નહીં પણ હવે એમાં જાય બસમાં જાય ત્યાં મૂકશું. 200 કિલોમીટર અંદર આવી ગયા છે. અને હવે મિત્રો 1:30 વાગ્યા ભૂખ લાગી મસ્તીની. અહીંયા જો સારી હોટલ હોય ને ભાઈ તો જમવું છે. હવે જ્યાં જાય છે એમ બધા આયલા જાય છે. હોટલ આઈ માતા અહીંયા હે ને દેશી જ છે ભાઈ, અને દાલ બાટી છે. ચાલો મિત્રો જમી લઈએ. ટેબલ નથી અહીંયા હે ને દેશી સિસ્ટમ છે. ખાટલા ઉપર બેસી જવાનું. 2000 years later. ગુજરાતમાં આવીને ખાધું રાજસ્થાન જેવું છું. મજા જરાય ના આવી, પણ ખાવું તો પડે. વાગવામાં 2 વાગ્યા થયા. અને મિત્રો અહીંથી હે ને હવે અંજાર જવાનું નક્કી કર્યું છે કે હવે અંજાર જઈને જ બ્રેક કરવી. અહીંથી 130 કિલોમીટર બાકી છે. બધા જમીન ગોઠવાઈ ગયા. મિત્રો 2 વાગ્યાના જમી અને ગાડીમાંથી ચડી ગયા હતા. ગાડી છે ને અમારા ગિરીશભાઈ હાંકતા હતા. અત્યાર સુધીમાં લગભગ અમે પાછા 100 કિલોમીટર જેવું કાપી નાખ્યું. અને છે ને વાગવાનો સમય થઈ ગયો છે, તમે જોવું જી 4:30 વાગ્યા ને. એટલે મને છે ને ચા પીવાનું મન થયું. એટલે ગાડી છે ને આપણે કચ્છ રાપરમાં ઊભી રાખી દીધી મિત્રો. એટલે આ બધા એને ચા પીવા ઉભા રહી ગયા છે. આ થોડોક નજારો જોઈ લ્યો કચ્છ રાપરનો. પછી સીધો છે ને ચા પાણી પી અને પાછી ચાલુ કરી દેવી મિત્રો. અમે ચા પાણી પી લીધો અને ગાડી પાછી હાલતી કરી દીધી. અમારા ગિરીભાઈ વહી ગયા પાછળ. મહેન્દ્રભાઈ ગાડી હાકે છે. તો મહેન્દ્રભાઈ ને જ પૂછી લો. મહેન્દ્રભાઈ આપણે ક્યાં જવાનું, ક્યાં આવે? પેલું કયું લોકેશન છે? ખોટા નહીં પડે ને? હવે સાચું લોકેશન દેજો. તો મિત્રો હવે છે ને કબરાવ જવાનું હોય ફાઇનલ. અહીંથી લગભગ 65 કિલોમીટર જેવું થાય છે. તો હવે છે ને સીધા ત્યાં જ મળશું. તો ફાઇનલ મિત્રો અમે છે ને કબરાવ પહોંચી ગયા છીએ. એક ધારી હાકી અને વાત પૂછુંમાં 6 ને 10 વાગે પહોંચ્યા છીએ. હવે પાર્કિંગમાં પહેલાં ગાડી રાખી દઈ, પછી વ્યવસ્થિત કંઈક નાવાનો મેળ આવે તો નાહી આવીએ, અને પછી છે ને મિત્રો દર્શન કરવા જાય. 2000 years later. મિત્રો મસ્ત મજાનું નાહી લીધું છે. અહીંયા આવીને નાવાનું ગોત લીધું તમારા ભાઈ ઘણી જગ્યાએ હોય જ નાવાનું. અને હવે મિત્રો દર્શન કરવા જાય છે માતાજીને. અમે અંદર જઈને દર્શન તો કરતા હોય, પણ અંદર છે ને કેમેરાની મનાઈ છે. એટલે આપણે અંદરથી તમને ના બતાવીએ, કાંઈ બહારથી તમને જરાક નજારો એવો બતાવી દઉં કે માતાજીનું મંદિર છે. પાછળ મોટું એવું ઝાડવું એટલે કે વડ છે. અને પૂરમ પૂજ્ય બાપુ શ્રી એ બેઠા છે એમાં. પણ અંદર મનાઈ છે, એટલે અંદરથી આપણે વિડીયો ન બનાવી શકીએ, બરાબર? તો આ રીતનું મંદિર છે. તમે બધા તો ભાઈ ઘણી વાર આવ્યા છે, હું પહેલી વાર આવ્યો. મિત્રો મંદિરની છે ને એક્ઝેક્ટ સામે અન્ન ક્ષેત્ર છે. અને ચા તો અહીંયા ચાલુ જ હોય. હા, એવડું મોટું ભાઈ અન્ન ક્ષેત્ર છે. તો મિત્રો અમે દર્શન તો કરી લીધા. હવે આવ્યા છે બજારમાં. હો ભાઈ, કંઈ લેવાનું મન થાય તો કહી દેજો ભાઈ, અમે લેતા આવીશું તમારા હાટો. હો વળી ક્યાં નહીં, તમારા હાટો કાંઈ લઈ આવ્યા તમે કહો ને તો જ લેતો આવી. બે બાજુ બજાર છે. 2000 years later.
તો મિત્રો અમે ગાડી ચાલુ કરી દીધી છે અને હવે આગળથી ક્યાં જવાનું હોય મને ખબર નથી બરોબર ગિરીશ કાકા કહે છે સમાધિ હે મને ખબર નથી ભાઈ સમાધિ જા ભાઈ ખબર પડે તો સમાધિ છે એટલે સમજી ગયા ને જોઈએ જ રાખજો આમનો સમાધિમાં પહોંચવાની મિનિટ 4ની વાર છે પણ ટ્રાફિક જોયું તમે દુનિયાનું ટ્રાફિક છે ભાઈ અહીંયા તો હાય નીકળી ગઈ અમે ટ્રાફિક આવી ગયું ભાઈ આ બધું નીકળી ગયા તો આપણે છે ને મંદિરની બાજુમાં એક જેટ પહોંચી ગયા મિત્રો અને અટાણે છે ને મંદિર તો બંધ થઈ ગયું તાળા મારી દીધા ભાઈ તો આપણે તમે દર્શન કરી લ્યો બહારથી ને અમે કરી લઈએ ભાઈ હા મિત્રો દર્શન તો તમને ના કરાવી શકો ના કર્યા બરોબર તમે ખાલી બજાર જોઈ લો હું બજાર જોઈ લઉં બીજું શું થાય ત્યાંથી બજાર ચાલુ થાય છે મંદિરની આગળથી નાની એવી બજાર છે ના અહીંયા તલવારની દુકાન છે બધા જોવા આવ્યા હતા હું આવ્યો જોઈ લ્યો તમે સમાધિ તો તમને દર્શન કરાવી દીધા અને બજાર જેવી તેવી રખડી અને પાછા ગાડીમાં બેસી ગયા ગાડી કરતી હતી હાલતી હવે ક્યાંય જવાનું નથી થતી હવે સીધું હે ને ભાઈ ઘરે જ જવાનું થાય છે હવે હે ને હવે ગિરીશભાઈ લઈ જાય આપણે ક્યાં ખારી હોટલે ત્યાં ખાઈ લેવું ખાઈ પછી ખાઈને ઠાઠામાં ચડી જાઉં પછી અને હોઈ જવું મિત્રો બસ હવે હોટલે ભેગા થાવ હો ના નહીં થાય ના થાવ આવ્યો મિત્રો હોટલ આવી ગઈ છે હવે અસલની સોલિડ તો હાથ મોટું ધોઈ લીધું મિત્રો અને હવે છે ને હોટલની અંદર છે ને એન્ટ્રી કરી લીધી છે એટલા બધા મેનુ છે અને બાકી બધાને બેસવાનું કહી દીધું આગળ હોઈ જાવ મોટા કેવા થઈ ગયા જો તો મિત્રો એ તો ધોયા એટલે થોડા ખારા થયા બાકી અટાણે ફૂલ 11 વાગી ગયા ઝપટ કર્યો ભાઈ પીરસવામાં હજી તો બેઠા ને એ ભેગું જ આવી ગયું બોલો અને ગીરી આમ તો જો ડીશો તો જો તે 1.5 ફૂટ છે આમ 1.5 ફૂટની ડીશ છે જો મિત્રો અહીંયા તો હે ને ગીરી કાકો તો લગભગ જોઈને ધરાઈ જાય એટલી આઈટમ દીધી ખાવામાં જ પોયરો હોય બોલે મૂંઢરા કઈ ઓકે ખાવા દો હવે બરોબર તો મિત્રો બડખાને આવ્યું અટાણે હું શેઠ એક ધારી અમારા ભાઈ ગિરીશભાઈ અને મહેન્દ્રભાઈ બે આકી અહીંયા શેઠ અહીંયા પહોંચ્યા હવે અહીં ઊભી રાખું મને ક્યાં લઈ જશો તમે ભેગા અને મારા મિત્રો અહીંથી એને ઉતરીને બસ સ્ટેશનેથી બસમાં ચડી ગયો 2000 years later. ફાઇનલ મિત્રો હું ઉપલેટામાં પહોંચી ગયો વિશાલભાઈને કીધું તો મેં કીધું તું આવી જાજો ભાઈ હું બસમાં આવું આ લબાસો નકર મારતી નહીં ઉપડે પપ્પા કોણ પપ્પા હા પપ્પા લેવા મારા હાથ રમકડા કેતા હા બે જોડી મોઢું વાહ રે વાહ લેવા. કોનું છે તને તો બતાવો બાઈ હા બધી તારું આ આવ્યું છે બધું તો મિત્રો પાછું એને નાઈ ધોઈ નાખીએ ફ્રેશ થઈ જાય લગભગ આજ મારો એને ત્રણ રાઈતો અને આ ત્રીજો દી થઈ ગયો તો નાઈ લઈ અને આ બધાય બ્લોગ તમને જોવાની મજા આવી હોય આના પહેલાંના બ્લોગ ન જોયો તો જોઈ આવજો અને હવે હું તમને લાસ્ટ વાર કહી દઉં કે ભાઈ ચેનલ ઉપર નવું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય